તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુણામાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન સેવા સાધના આરાધના થકી મૌન અનુષ્ઠાનનો પ્રારંભ. ડાંગ જિલ્લાના પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લાના વાસુણા ગામે ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં આધ્યાત્મિક અને માનવતાવાદી સેવાનો સંગમ જોવા મળી રહ્યો છે. ગુડી પડવાના શુભ મુહૂર્તથી કીડી જેવા નાના જીવનું અસ્તિત્વ જાળવી રાખવા સુરત ગૌશાળા મંડળ દ્વારા 1000 શ્રીફળથી સમગ્ર નવરાત્રી દરમિયાન બ્રહ્મવાદીની પૂજ્ય હિતલ દીદી દ્વારા એક વિશેષ મૌન અનુષ્ઠાન કેડિયારૂ પૂર્વાના સેવા યજ્ઞથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભક્તિ અને જીવદયાનું અનોખું સમન્વય પૂજ્ય દીદી દ્વારા યોગ ધ્યાન સત્સંગ દ્વારા સમજાવવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં શક્તિની ઉપાસના સાથે આત્મશુદ્ધિ માટે મૌન વ્રત ધારણ કરવું એ કઠિન સાધના માનવામાં આવે છે. હેતલ દીદી દ્વારા આ 9 દિવસો દરમિયાન પૂર્ણ મૌન રહીને ઈશ્વરની આરાધના ઉપાસના કરવાનો સંકલ્પ લેવાયો છે. સાથે જ ડાંગની પવિત્ર ધરતી પર જીવદયાના મંત્રને સાર્થક કરતા કીડિયારૂ પૂરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સ્થાનો પર કીડીઓ અને અન્ય સૂક્ષ્મજીવો માટે અન્ન 200 કેજી બાજરી લોટ અને 100 કેજી બુરુ ખાંડનું 10 કેજી ઘી કોપરું બિસ્કિટનું મિશ્રણ અર્પણ કરી જંગલમાં શ્રીફળ મૂકી કીડીઓ માટે પૂરા ચોમાસા માટેની વ્યવસ્થા કરી પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ, અમૃતભાઈ, ધનસુખભાઈ તથા તેજસ્વીની સંસ્કૃતિ પરિવારે જહેમત ઉઠાવી. માનસિક શાંતિ અને આંતરિક ઉર્જાના સંચય માટે 9 દિવસના અખંડ મૌનનો સંકલ્પ. મૌન રહીને પણ અબોલ જીવોની સેવા કરી ભક્તિને કર્મ સાથે જોડવાનો પ્રયાસ કરી જીવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.